વેલકમ ટુ સક્સેસ ગુરુ. ધોરણ 11 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.1 નો છઠ્ઠો દાખલો. તો ચાલો શરૂ કરીએ. દાખલાની રકમ આપેલી છે. નીચે આપેલ માહિતી પરથી અનિવારક સતત આવૃત્તિ મેળવો. આપણે રકમમાં અધઃસીમા બિંદુ કે તેથી વધુ એ આપેલું છે અને સંચય આવૃત્તિ આપેલી છે. સંચય આવૃત્તિ એટલે એને શોર્ટ ફોર્મમાં લખાય CF. તો તમે રકમમાં એક શબ્દ જોઈ શકો છો, અનિવારક. તો અનિવારક એટલે શું અને નિવારક એટલે શું, સૌથી પહેલા તો તે સમજી લઈએ. તો નિવારક એટલે 30 થી 40, 40 થી 50, 50 થી 60 એમ વર્ગ આપેલા હોય, અને અનિવારક હોય તો 30 થી 39, 40 થી 49, 50 થી 59 એમ આપણા વર્ગ આપેલા હોય. હવે આમાં તમે શું ડિફરન્સ જોઈ શકો છો? તો નિવારકમાં 30 થી 40, પછી શરૂ ક્યાંથી થાય છે? 40 થી થાય છે, એટલે સંખ્યા રિપીટ થાય છે. પછી અહીંયા 50 પૂરી થાય છે, અહીંયા 50 શરૂ થાય છે. પણ અનિવારકમાં 30 થી 39, પછી શરૂ ક્યાંથી થાય છે? 40 થી શરૂ થાય છે. એ જ વર્ગ પૂરો ક્યાં થાય છે? 49. શરૂ ક્યાં થાય છે? 50 અને પૂરો થાય છે 59. એનો મતલબ એમ કે નિવારકમાં સંખ્યા રિપીટ થાય અને અનિવારકમાં સંખ્યા રિપીટ ન થાય. તો આમાં આપણે અનિવારક વર્ગ મળશે એમ આપણે કીધેલું છે. તો ચાલો હવે આપણે આ દાખલા માટે કોષ્ટક બનાવીએ. તો જે આપણે રકમમાં વસ્તુ આપેલી હતી તે મેં અહીં લખી લીધેલી છે. હવે આપણે શોધવાનું શું? સૌથી પહેલા તો વર્ગ શોધવાનો. તો કેવી રીતે શોધવો તે સમજીએ. તો વર્ગ શોધવા બે વસ્તુ જોઈએ. એક તો અધઃસીમા બિંદુ અને ઉર્ધ્વસીમા બિંદુ, અને બીજું જોઈએ એ બંને વચ્ચેનો ગેપ એટલે કે વર્ગ લંબાઈ. તો સૌથી પહેલા તો વર્ગ લંબાઈ શોધીએ. તેને શોધવા આપણે અધઃસીમા બિંદુ કે તેથી વધુની આપેલી છે ને રકમ, તેનો ઉપયોગ કરશું. તો 44.5 થી આપણે 49.5 આવીએ તો ગેપ કેટલો છે બે વચ્ચેનું? 5 નો છે. પછી 49.5 થી 54.5 નો કેટલો છે? 5 નો છે. એમ બધે 5 નો છે. હા, બધે 5 નો છે, એટલે આપણે વર્ગ વચ્ચેનો ડિફરન્સ એટલે કે ગેપ 5 નો હશે. હા, હવે આવે છે મેઇન વસ્તુ, અધઃસીમા કેમ શોધવી અને ઉર્ધ્વસીમા કેમ શોધવી. તો તેના માટે એક વસ્તુ યાદ રાખવાની. જ્યારે પણ અહીંયા અધઃસીમા બિંદુ એમ કીધેલું હોય ને, તો ત્યારે સમજવાનું કે આ અધઃસીમા છે એનાથી 0.5 બાદ કરો ને એટલે આપણે મળે આ રકમ અધઃસીમા બિંદુવાળી. તો એનો અર્થ એમ થયો કે 44.5 આપણે 0.5 ઉમેરશું તો આપણે મળશે અધઃસીમા. તો એ કેટલી મળશે? આપણે 45 મળશે. અને ગેપ કેટલો છે? 5 નો છે. ગણવાનો ક્યાંથી? તો 45 થી જ ગણવાનો. 45 1, 46 2, 47 3, 48 4 અને 49 5. એવું શું કામ? કારણ કે આપણે અનિવારક કીધેલું છે માટે. તો આપણી ઉર્ધ્વસીમા બનશે 49. તો આને હટાવી અને સરખી રીતે લખી લઈએ. તો બનશે 45 થી 49. પછી ગેપ તો 5 નો જ છે અને અનિવારક છે, અનિવારક સમજ્યા હતા. તો નેક્સ્ટ વર્ગ હશે 50 થી 54. એના પછીનો કયો હશે? 55 થી 59. એના પછીનો કયો હશે? 60 થી 64. એના પછીનો કયો હશે? 65 થી 69. એના પછીનો કયો હશે? 70 થી 74. એના પછીનો કયો હશે? 75 થી 79. એના પછીનો કયો હશે? 80 થી 84. અને પછી આપણે કરવાનું આવશે કુલ. તો કુલ લખી લેવાનું. હવે શોધવાની છે આવૃત્તિ એટલે કે F. હવે તે કેવી રીતે શોધવાનું? તો CF આપેલું છે એનામાં મોટામાંથી નાની બાદ કરવાની. તો પેલે 500 ઓછા 470 થશે. તો કેટલા મળશે? મળશે 30. 500 ઓછા 470 મળે છે 30. પછી 470 માંથી 390 કાઢવાના. તો કાઢીએ. 470 ઓછા 390 તો મળશે 80. પછી 390 માંથી 290 કાઢવાના તો મળશે 100. પછી 290 માંથી 240 કાઢવાના તો કેટલા મળશે? મળશે 50. પછી 240 માંથી 90 કાઢવાના તો મળશે 150. પછી 90 માંથી 10 કાઢવાના તો મળશે 80. પછી 10 માંથી 0 કાઢવાના તો મળશે 10. અને પછી 0 નીચે કોઈ સંખ્યા નથી, તમે જોઈ શકો છો કે અહીંયા ડેશ છે. તો 0 માંથી કાંઈ નહીં નીકળે તો રહેશે 0. તો લાસ્ટ સંખ્યા આપણે મળશે 0. તો હવે જે મેં અહીં વ્હાઈટ આંકડામાં સંખ્યા લખેલી છે ને એનો આપણે સરવાળો કરવાનો. એ આપણે મળશે n. તો 30 વત્તા 80 વત્તા 100 વત્તા 50 વત્તા 150 વત્તા 80 વત્તા 10 વત્તા 0 કરશું તો આપણે મળશે 500. તો n બરાબર આપણે મળી ગયા 500. તો આના સાથે આજનો આપણો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ.
આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.